કેવો સરસ ફોટો છે. હું તો માત્ર તથ્યા જેવો પોઝ આપવાના પ્રયત્ન કરું છું, પણ તથ્યા જેવું બનવું તો મારા માટે આ જન્મે શક્ય નથી. તથ્યા એટલે પંક્તિ મિહિર અંજારિયાની દીકરી, અને પંક્તિ અમારી ભત્રીજી થાય એટલે ભત્રીજીની દીકરી. એટલે આમ જોવા જઈએ તો અમે તો નાના થઈ ગયા. પણ આ દીકરીએ 10 વર્ષની ઉંમરે બ્લેક બેલ્ટ કરાટેમાં મેળવેલો, ક્રિકેટની તાલીમ પણ લીધેલી છે, અને હવે 10મા ધોરણમાં અંજારમાં પહેલો નંબર લાવી, ગણિતમાં 100માંથી 100 માર્ક લાવી, અને એનું આરંગેત્રમ 10માના વેકેશનમાં જ છે. આરંગેત્રમ એટલે શું? તો આરંગેત્રમ એટલે ભારતીય નૃત્યમાં એક એવી પદવી કે જે સૌથી છેલ્લી પદવી હોય, કે જે તમે તમારું નૃત્ય શીખવાનું કમ્પ્લીટ કરી લ્યો પછી તમને મેળવવાની હોય છે. અને બીજું કે તમે સોલો પરફોર્મન્સ સ્ટેજ ઉપર કરવા સક્ષમ છો, એની આ શરૂઆત છે. 16 વર્ષની ઉંમરે તમે 6 કે 7 વર્ષની નૃત્યની તાલીમ લીધા પછી સ્ટેજ પરફોર્મન્સ, એ પણ સોલો, 3 થી 4 કલાકનું. આખા અંજારિયા પરિવાર અને ધોળકિયા પરિવારે ખૂબ જ સરસ રીતે આયોજન કરેલું હતું. તથ્યાની એન્ટ્રી ખૂબ જ સરસ રીતે થઈ હતી. અને આ સેલિબ્રિટી જ છે ને. સેલિબ્રિટી એટલે કંઈ જરૂરી નથી કે હીરો હિરોઈન જ હોય. આ તો બાળકો માટે પ્રેરણા છે. દરેક વ્યક્તિનું આ સપનું હોય છે કે એ એક લેવલે પહોંચે, પણ એ એના સમયે પહોંચે તો જ મહત્વનું હોય છે. તથ્યાના મમ્મી પપ્પાની દૂરંદેશી કયો કે જે કયો, 10મા ધોરણમાં એને એના દરેક કરિક્યુલર એક્ટિવિટીનો એક લેવલે પહોંચાડી દીધી. અને કેટલું સુંદર દ્રશ્ય! તથ્યાના દાદી મંજરીબેન, દાદા ભરતભાઈ, નાના જનાર્દનભાઈ અને નાની કલ્પનાબેને ખૂબ સરસ રીતે દીપ પ્રાગટ્ય કર્યું. અને કેટલો અભિમાન થતું હશે, કેટલું ગર્વ થતું હશે એ દીકરીની દીકરી ઉપર, કે એ દીકરાની દીકરી ઉપર, કે જેને આમ નાનકડી એવી જન્મેલી જોઈ હોય તે આટલું સરસ કાર્ય કરવા જઈ રહી છે. આખું આરંગેત્રમ મેં પહેલી વખત જોયું. અને આરંગેત્રમની શરૂઆતમાં ઘૂંઘરૂની પૂજા થાય. નટરાજ દેવની સામે ઘૂંઘરૂની પૂજા. ઘૂંઘરૂ થકી જ તો તમે નૃત્ય કરી શકો છો, અને એટલે ઘૂંઘરૂને પણ દેવ ગણવામાં આવ્યા છે. નૃત્યની થાપીથી ઘૂંઘરૂનો અવાજ આવે અને એ ખૂબ જ કર્ણપ્રિય હોય. બંને ચંદેશ સિસ્ટર્સે ખૂબ જ સરસ રીતે તથ્યાને ટ્રેન કરી હતી, અને એને એ લેવલે પહોંચાડી હતી કે માત્ર 16 વર્ષની ઉંમરે એણે નૃત્યમાં જે છેલ્લામાં છેલ્લી પદવી કહેવાય તે મેળવી લીધી છે. અમે આ ઘટનાના સહભાગી થયા એ અમારા માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે. ભરતનાટ્યમ શું છે? તો ભરતનાટ્યમ મુદ્રા અને તમારા હાવભાવથી નૃત્ય કરવાનું હોય છે. મેં પોતે 3 વર્ષ ભરતનાટ્યમ શીખેલું છે, પણ અફસોસ હું 10મામાં હતી ત્યારથી મારું ભરતનાટ્યમ છૂટી ગયું. જ્યારે એ જ તથ્યએ 10મા ધોરણમાં ભરતનાટ્યમ ચાલુ તો રાખ્યું, પણ 10માની પરીક્ષા બાદ વેકેશનમાં આરંગેત્રમ કર્યું. એટલે મને તો જાણે મારું સપનું સાચું થયું એવું લાગતું હતું. ભાગ હોય છે, અને આરંગેત્રમને માર્ગમ નામ આપવામાં આવ્યું હોય છે. આની પહેલાં પણ એક આરંગેત્રમ મેં થોડુંક એવું જોયું, 2 કે 3 નૃત્યો એના જોયા હતા, પણ આ આખું આરંગેત્રમ મેં જોયું છે, અને મને ખૂબ જ મજા આવી છે. ટોટલ 6 થી 7 નૃત્યો હોય છે, જેમાં દશાવતાર હોય છે, અલગ અલગ પ્રકારના, કે જેના નામ પણ કદાચ આપણને યાદ ન હોય. અને એથી પણ વિશેષ શું છે ખબર છે? કે આ લોકોએ
પોતાની જ્ઞાતિનું લેવલ ઊંચું કર્યું છે. કારણ કે જે ગીત પસંદ કર્યા હતા એમાં હાટકે સ્તોત્ર, વૈષ્ણવજન તો તેને ન કહીએ, આ બધા ગીતો હતા. અને ખૂબ જ સરસ રીતે તથ્યાએ આ ગીતોને ન્યાય આપ્યો હતો અને એના ગુરુએ આ ગીતોને સરસ રીતે નૃત્યમાં ઢાળ્યા હતા. શ્રીમતી વિદ્યા શ્રીનિવાસને ખૂબ જ સરસ રીતે ક્લાસિકલ મ્યુઝિક આપ્યું હતું. એમનો અવાજ હતો એ બધાને મંત્રમુગ્ધ કરતો હતો. જેમને કદાચ ક્લાસિકલમાં ખબર નહોતી પડતી ને એ લોકો પણ બહુ જ સરસ રીતે એ સાંભળી રહ્યા હતા, કારણ કે એ હૃદયથી હૃદય સુધી પહોંચતું હતું. છવાઈ જશે. તો હયગ્રીવ નામના રાક્ષસે તે 4 વેદો બ્રહ્મા પાસેથી ચોરાવી અને સમુદ્રના ઊંડાણમાં ચૂકવી દીધા. હવે શું કરવું? સર્વ દેવલોક મૂંઝવણમાં મુકાયા કે હવે આ 4 વેદો જ નથી તો અજ્ઞાનતાનો અંધકાર છે, કોઈ મતલબ જ નથી. ત્યારે બધા દેવોએ વિષ્ણુને વંદન કર્યું કે હે વિષ્ણુ, તમે એવી કંઈક લીલા કરો કે આ વેદો પરત આવી જાય અને સમગ્ર જગતમાં જ્ઞાનનો સાગર વહેવા લાગે. ત્યારે ભગવાન વિષ્ણુએ મત્સ્યનું રૂપ ધારણ કર્યું અને ખૂબ સરસ રીતે ચંદે સિસ્ટર્સમાંના એક સિસ્ટરે દશાવતારનું વર્ણન કર્યું. 10 અવતાર આપણે જાણીએ છીએ કે ભગવાનના 10 અવતાર છે અને 10મો અવતાર હજી આવવાનો બાકી છે. સ્ટેજ ઉપર તથ્યા ડાન્સ કરી રહી હતી અને સ્ટેજની નીચે બાળકો પોતાના ભાવ રજૂ કરી રહ્યા હતા. એમાં અમારી ઢીંગલી કુહુ પણ પોતાની રીતે તથ્યા કરતી હતી એમ સેમ ડાન્સ કરવાના પ્રયત્ન કરી રહ્યા હતા. કહેવાય છે ને કે આ તો લોહીમાં હોય છે અને નાગરોના લોહીમાં તો કળા કૂટકૂટીને ભરી છે. કન્ટિન્યુ 4 કલાકનું નૃત્ય આપણે તો વિચારીને પણ થાકી જઈએ. કેટલું સરસ દ્રશ્ય છે. એક પિતાએ પોતાની પુત્રીનું આરંગેત્રમનું પદવી પકડીને ઊભા છે અને એ પિતાની લાગણી પણ સ્ટાર્ટ કરું. નૃત્ય કલા સાધનાનો આરંભ કદાચ મારી મમ્મીનું બાળપણનું સેવાનું સમૂહ હશે, પણ જ્યારે મને ભરતનાટ્યમના પદ પર પહોંચાડી ત્યારે મારા મનમાં રહેલ અરમાન પર સળવળી ઉઠ્યું. મારામાં રહેલ રુચિ જાગી ઉઠી અને હું આરંભે લેટાવી દીધી અને પછીથી આવૃત્તિ દીદી પાસે નૃત્યની તો હું તે ભરતનાટ્યમની તાલીમ મેળવવા લાગી. એમ કરતાં કરતાં નાટ્યાલયના ઉંબરે પહોંચી, ક્રમશઃ આ સ્થાને પહોંચી. મારા કલાગુરુની વાત કરું તો મને ખૂબ પ્રેમથી નૃત્યના સ્ટેપ શીખવાડે. ક્યારેક ગુસ્સામાં અમને વધે તો મનાવી પલ્લે જાણે મોટી બહેનો અમારી તકલીફો વગર તેને સમજી જાય અને નિવારણ પણ બતાવે. અમારું સારું થાય તેવું હંમેશા ઈચ્છે. મારી વાત કરું તો આજની પેઢીની માફક ઘરના ખોરાક પ્રત્યે મને પણ સ્વાભાવિક અરુચિ, તો મને બહારથી સમજાવે અને જમવા પ્રત્યે હું અભિમુખ બનું તેવા પ્રયત્ન કરે. આ વર્ષની વાત કરું તો ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવાની, તેમાં પણ મને સહકાર આપ્યો. પરીક્ષા પછી લગભગ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મારી સાથે જ રહ્યા. ખાવું, પીવું, સૂવું બધું મારું કર્મ છે, અર્થાત મારા ગુરુઓનો નિવેશ થતું રહ્યું. સમગ્ર પરિવાર એટલે કે શ્રુતિ મેમ, ચંદેસર, હિમાલી દીદી અને ભાગ્યશ્રી દીદી મારી સાથે ગુંથાયા ગયા. તેઓ પોતાના પરિવારના સભ્ય તરીકે જ મને ગમે. ઘરના રોજિંદા કાર્યક્રમમાં મારા આરંગેત્રમનો હળવે પગલે સમાવેશ થઈ ગયો. જેમ મારે ઘરે એક જ વાત, એક જ લક્ષ્ય આજના કાર્યક્રમનું હતું, તેમ પેટના સભ્ય પણ એક જ ચર્ચા હતી. આ તબક્કે હું પ્રેમાળ પરિવારનો ઋણ સ્વીકાર ન કરું તો હું નકરું જ ગણાવ. મારા પરિવારજનો સંતાનો પ્રત્યે હંમેશા હકારાત્મક રહ્યા છે. તે જ રીતે મારા આરંગેત્રમ માટે પણ આરંભથી જ હકારાત્મક રહ્યા.
મારા દાદી આજીવન શિક્ષિકા હોવાને લીધે મારા અભ્યાસ અને મારી ઇતર પ્રવૃત્તિઓમાં સહજ રીતે જોડાયેલા છે. તેમણે મને નાનપણથી જ વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી રાખી છે. તે જ રીતે મારા દાદા પણ આજીવન શિક્ષક હોવાને લીધે અમારી પ્રવૃત્તિઓમાં ગૂંથાયેલા રહે છે. ક્યારેક મમ્મી કે અભિમાનમાં ફ્રી ન હોય તો સમયનો વિચાર કર્યા વિના પણ મને ટ્રેનમાં મૂકવા આવે. મનીષ પપ્પા અને નિગમમાં પણ મોબાઈલ ટ્રેન યોજનામાં સંકળાયેલા રહ્યા. બાપુજી અને ઋતુજ પપ્પાએ ઓન પેપર નકશો તૈયાર કર્યો. મમ્મી અને અભિમામાં પણ સમયનો વિચાર કર્યા વિના સતત આયોજનમાં સહભાગી થયા. આ તૈયારીમાં મને યથાર્થભાઈ, કત્સતભાઈ, વિતયશ્રી, સ્તોત્ર અને એટલે સુધી કે તે ક્ષણે તત્વએ પણ સાથ આપ્યો. મારા નાના નાની, પલક માસી, દર્શ માસા, હેલી માસી, હાર્દિક માસા તથા સાથ અને દિવ્યાનો ઉત્સાહથી મને વધુ આનંદ આવ્યો. ખાસ આભાર હું મારા બાપુજીનો અને મમ્મીનો માનું છું. મને ભરતનાટ્યમથી લઈને કરાટે સુધી પીઠબળ અને પ્રેરણા સતત પૂરી પાડતા રહ્યા છે. બાપુજીને કારણે મેં 10 વર્ષની ઉંમરે જ બ્લેક બેલ્ટ મેળવ્યો. મને હજુ યાદ છે કે હું 2.5 વર્ષની ઉંમરે જ્યારે પહેલી વખત કરાટે ક્લાસ ગઈ તો પ્રથમ વખત શાળાએ ગઈ ત્યારે પણ હંમેશા મારી સાથે જ રહ્યા. મારા બાપુજી મારા માટે એક પ્રેરણાનો સ્ત્રોત રહ્યા છે. આજનો કાર્યક્રમ સફળ થયો તેમાં મારું તેમજ મારા ગુરુઓનું જેટલું યોગદાન છે એટલું જ તમારા આશીર્વાદનું યોગદાન છે. તમે મને આમ જ આશીર્વાદ આપતા રહો તેની સાથે હું ખૂબ જ હર્ષ અનુભવું છું. થેન્ક યુ. નમસ્તે. આજે આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા અને તથાને ઘણા બધા આશીર્વાદ આપે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આરંગેત્રમ જોયા પછી અમારી કુહુના પડઘા તો ચાલુ જ હતા. વંદન એ માતા પિતાને કે જેણે દીકરીને આટલું સરસ સ્ટેજ આપ્યું અને એ ગુરુઓને કે જેમણે આટલો નિખાર આપ્યો. મિત્રો, વિડીયો ગમે તો તમારી માતંગી માકડ ઓઝાની આ ચેનલને લાઈક, કોમેન્ટ અને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો. આરંગેત્રમ માટેની માહિતી તમને ગમી હોય તો ચોક્કસથી બીજા સાથે શેર પણ કરી દેજો અને બીજું શું જોવા માગો છો કોમેન્ટ કરો.